असह्य ગરમીમાં પાણીની તરસને તૃપ્ત કરવા ભરૂચ શ્રવણ ચોકડી ખાતે પાણીની પરબ શરૂ કરવામાં આવી। असह्य ગરમીમાં પાણીની તરસ તૃપ્ત કરવા ભરૂચની શ્રવણ ચોકડી ખાતે પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ઉનાળાની ગરમીના કારણે રાહદારીઓને પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે, સાથે પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાન, નોકરિયાત વર્ગને, સ્કૂલના બાળકો, રિક્ષા ચાલકો, મજૂરી કામ કરતા લોકોને પાણીની તરસ લાગતી હોય છે। આ ઉનાળાની તપતી અસહ્ય ગરમીમાં પાણીની તરસને તૃપ્ત કરવા ભરૂચ શ્રવણ ચોકડી રિક્ષા સ્ટેન્ડ પર રાહદારીઓની સુવિધા માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા આજરોજ ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશભાઈ પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, સેક્રેટરી અંજલિબેન ડોગરા, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઈ મેકવામ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કુટુંબ પ્રબોધનના જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ ગોસ્વામી સહિતનાઓની હાજરી વચ્ચે પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં દર વખતે આપણે પાણીની પરબ શરૂ કરીએ છીએ। આ વખતે શ્રવણ ચોકડી પર રિક્ષા સ્ટેન્ડ પર આપણે પાણીની પરબ શરૂ કરેલ છે। તો દરેક રાહગીરોને મારી નમ્ર વિનંતી છે કે આ પાણીનો લાભ લે અને પાણીનો બગાડ કરવો નહીં, સ્વચ્છતા જાળવવી અને બધા જ અહીંયાથી પાણીનો લાભ લે એવી મારી નમ્ર અરજ છે। જય હિન્દ, જય ભારત। આજ રોજ ભરૂચ નગરમાં શ્રવણ ચોકડી પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબની સુવિધા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા પ્રકાશભાઈ પટેલ અને હેમાબેન પટેલ બંને આ ટ્રસ્ટના ફાઉન્ડર છે અને ઘણા બધા સામાજિક કાર્યોમાંનું આ એક શ્રેષ્ઠ કામ જે અત્યારે ગરમી પડી રહી છે ને એના કારણે રિક્ષા સ્ટેન્ડ પણ અહીંયા છે એટલે રાહદારીઓ અહીંયાથી રિક્ષામાં પણ જાય છે, પણ એની પહેલાં એ ઠંડુ પાણી પીએ અને એક એવો એરિયા કે જે ઘણી બધી પબ્લિક અવર જવર કરે છે ને આવી સેવાકીય કામો અહીંયા થાય છે, એનો લાભ જાહેર જનતાને મળે છે।